ન્યાય માટે લડતા યુવાનોને જાવ તો જાવ ક્યાં? યુજીવીસીએલના અધિકારીઓ સરખો જવાબ આપતા નથી અને કલેક્ટર કચેરી ન્યાય માટે બેસેલા ઉમેદવારોની કરવામાં આવી અટકાયત। યુજીવીસીએલ ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટની પરીક્ષા પાસ થયેલ ઉમેદવારો મહેસાણા કલેક્ટર કચેરી ખાતે ભૂખ હડતાલ ઉપર બેઠા, ત્યારે 100થી વધુ યુવાનો ન્યાયની માંગ સાથે ભૂખ હડતાલ ઉપર બેસતા પોલીસ તંત્રએ અટકાયત કરી। મહેસાણા ખાતે આવેલી યુજીવીસીએલ કચેરી ખાતે ધંધુકા, ધોળકા, ધાનેરા, મોડાસા, ઊંઝા, અરવલ્લી, દહેગામ, પાટણ અને મહેસાણા સહિતના યુવાનો ન્યાયની માંગ સાથે યુજીવીસીએલ મહેસાણા એકઠા થયા હતા, જેઓએ યુજીવીસીએલમાં ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટની પરીક્ષા તારીખ 4/2/2024ના રોજ આપી હતી। જે પરીક્ષા પછી ઘણા સમય સુધી પાસ થયેલ ઉમેદવારોમાંથી ફક્ત 173 ઉમેદવારોની ભરતી કરવામાં આવી અને બાકીના પાસ થયેલ ઉમેદવારોની આજ દિન સુધી કોઈ પણ ભરતી ના કરતા યુવાનોમાં રોષ વ્યાપી જવા પામ્યો હતો। તેમજ આ બાબતે યુજીવીસીએલના અધિકારીઓને રજૂઆત કરતા તેઓએ સંતોષકારક જવાબ આપ્યો ન હતો અને જ્યારે 2021માં પાસ થયેલા ઉમેદવારોની ભરતી લગભગ 210 ઉમેદવારની થયેલી, ત્યારે જગ્યાઓ ઘણી બધી બાકી હોવા છતાં ઉમેદવારોની ભરતી પ્રક્રિયા ચાલુ કરતા નથી અને વર્ષ 2024ના નવા સત્રમાં ફક્ત 173 પાસે થયેલ ઉમેદવારોના ઓર્ડર આપેલ છે, ત્યારે આમ હજુ 4 માસ થવા છતાં કોઈ નવા ઓર્ડર છોડેલ ના કરતા નોકરીથી વંચિત યુવાનોને ન્યાયની માંગ સાથે મહેસાણા યુજીવીસીએલની કચેરી ખાતે હલ્લાબોલ કર્યો હતો અને આ બાબતે યુજીવીસીએલ ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટની પાસ થયેલા ઉમેદવારોએ વારંવાર અરજીઓ અને રજૂઆત કરવા છતાં આજ દિન સુધી નિવેડો આવ્યો નથી અને નોકરીના લેટર ના આપતા નોકરીથી વંચિત અરજદારો મહેસાણા કલેક્ટર કચેરી ખાતે ભૂખ હડતાલ ઉપર ઉતર્યા હતા અને ત્યારે આ તમામ ઉમેદવારોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી। આ અમારો પ્રશ્ન છે, આ સરકારશ્રી તરફથી જે બહારથી જે પોસ્ટિંગ થઈ ગઈ એ 43નો આંકડો આપે છે અને એનો પણ કોઈ પુરાવો નથી, કોઈ પીડીએફ નથી આપતા, એ લમસમ 43 આંકડો કહેતા હોય એવું અત્યારે સ્પષ્ટ થાય છે। તો સ્પેસિફિક આ લોકોની એવી માગણી છે કે જે બહારથી જે અહીંયા આવ્યા છે તો અહીંના લોકો ક્યાં જશે? અહીંના લોકો બેરોજગારીનો ભોગ બનશે અને એના માટે યુજીવીસીએલના તરફથી એવું કહેવામાં આવે છે કે આ જે બહારથી જે એમને આપી દીધા છે એ ગુજરાત સરકાર તરફથી આપવામાં આવે છે અને એમના આદેશથી આ થયું છે। તો જો એમના આદેશથી થયું છે તો અહીંયા બેસી રહીએ એના કરતાં હવેનો જે સમય છે, હવે અમે કલેક્ટર ઓફિસે જઈશું। અહીંયા લગભગ 134 યુવાનો છે અને એમના સાથે અમે આમંત્રણ ભૂખ હડતાલની જાહેરાત કરીએ છીએ। બધા અહીંયા બેસીશું કલેક્ટર ઓફિસ આગળ અને સરકારશ્રી પાસેથી અમે હવે જવાબ માગીશું કે હવે તમે અમને કહો કે અમે કોના પાસે જઈએ, કારણ કે યુજીવીસીએલ એમ કહેતી હોય કે ભાઈ તમે સરકારના કારણે આ થયું છે, તો સરકાર અમને કહે કે અમે હવે કોના પાસે જઈએ। તો હવે યુજીવીસીએલ તરફ અમે કલેક્ટર ઓફિસમાં હવે જઈશું અને ત્યાં હવે ભૂખ હડતાલ ઉપર જઈશું। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।